વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશન પ્રેક્ટિસના એક એવા પાસા વિશે વાત કરીશું જે ટેકનિકલ હોવા છતાં અત્યંત માનવીય છે. મોડ્યુલ 45 એડવાન્સ્ડ નેગોશિએશન એન્ડ કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન ફોર વેલ્યુઅર્સ. વેલ્યુએશન ઘણીવાર સંઘર્ષના કેન્દ્રમાં હોય છે, પછી તે ખરીદનાર અને વેચનાર વચ્ચે હોય અથવા બેંક અને લોન લેનાર વચ્ચે. એક સિનિયર વેલ્યુઅર માટે નેગોશિએશન એટલે માત્ર સોદાબાજી નથી, પરંતુ હિતધારકો એટલે કે સ્ટેક હોલ્ડર્સ સાથે પોતાની એક્સપર્ટ ઓથોરિટી સ્થાપિત કરવાનું સાધન છે. આ મોડ્યુલ તમને ડેટા રજૂ કરનાર રિસર્ચરમાંથી એક કોન્ફ્લિક્ટ રિઝોલ્વર બનાવશે, જે દબાણ હેઠળ પણ રિપોર્ટની શુદ્ધતા જાળવી રાખે છે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, બેટના અને ઝોપા. નેગોશિએશન અહીં પ્રાઇસ ફિક્સિંગ માટે નથી, પરંતુ લોજિક અલાઇનમેન્ટ માટે છે. બેટના અને ઝોપા જેવા કોન્સેપ્ટ આપણને વેલ્યુએશન રેન્જ નક્કી કરવામાં મદદ કરે છે. હાર્વર્ડ નેગોશિએશન મોડેલ આધુનિક પ્રેક્ટિસનો પાયો છે. ઇન્ટરનેશનલ પ્રેક્ટિસમાં નેગોશિએશન એટલે સ્કોપ ઓફ વર્ક એટલે કે SOW અને અઝમ્પશન્સ પર સહમતિ સાધવી, કિંમત પર નહીં. જ્યારે બે વિરોધી ડેટા પોઇન્ટ્સ હોય ત્યારે તમારી સ્કિલ તમને ઇક્વિટેબલ વેલ્યુ તરફ દોરી જાય છે, જે માત્ર ગાણિતિક સરેરાશ નથી. 2. લીગલ અને રેગ્યુલેટરી લિંકેજ. કાનૂની માળખામાં ધી આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996 અત્યંત મહત્વનો છે, જ્યાં વેલ્યુઅર એક્સપર્ટ વિટનેસ તરીકે કામ કરે છે. IBC હેઠળ લિક્વિડેટર અને ક્રેડિટર્સ વચ્ચે સહમતિ સાધવા નેગોશિએશન અનિવાર્ય છે. IVS 101 મુજબ નેગોશિએશનનો પાયો સ્કોપ નક્કી કરતી વખતે જ નંખાય છે. RICS રેડ બુક મુજબ તમે ક્લાયન્ટના હિતમાં નેગોશિએટ કરી શકો, પણ તમારી ઓબ્જેક્ટિવિટી જોખમાવી જોઈએ નહીં. જો તમે દબાણમાં આવી વેલ્યુ બદલો તો તે કોલ્યુઝન ગણાય છે, જે કાયદાકીય ગુનો છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. નેગોશિએશન દરમિયાન પક્ષકારો ઘણીવાર માત્ર આઉટલાયર્સ એટલે કે અત્યંત ઊંચા કે નીચા ભાવ રજૂ કરે છે. વેલ્યુઅરે લોસ અવર્જન એટલે કે વેચનારને પોતાની પ્રોપર્ટી અનમોલ લાગવી અને એન્કરિંગ એટલે કે ક્લાયન્ટ દ્વારા શરૂઆતમાં જ એક આંકડો આપી દેવો જેવા પૂર્વગ્રહોથી બચવું જોઈએ. એક રિસર્ચર દલીલબાજીમાં ઉતરી પડે છે, પણ સિનિયર વેલ્યુઅર એક્ટિવ લિસનિંગ દ્વારા ક્લાયન્ટના પેઇન પોઇન્ટ સમજે છે અને તેને સ્ટેન્ડર્ડ કમ્પ્લાયન્ટ તર્કથી શાંત કરે છે. 4. ફાઇનાન્શિયલ લોજિક અને સ્ટ્રેસ ટેસ્ટિંગ. નેગોશિએશન હંમેશા યીલ્ડ અને ગ્રોથ રેટ્સ પર થવું જોઈએ. જો ક્લાયન્ટ અને તમારી વચ્ચે ગ્રોથ રેટ પર મતભેદ હોય તો વોટ ઇફ ટેબલ રજૂ કરો. દાખલા તરીકે, જો વ્યાજદર 1% વધશે તો વેલ્યુ પર આટલી અસર થશે. આ એક પ્રોફેશનલ નેગોશિએશન ટૂલ છે. ઓડિટમાં જ્યારે પૂછાય કે વેલ્યુ કેમ બદલાઈ, ત્યારે તમારી પાસે નવી માહિતીનો દસ્તાવેજી પુરાવો હોવો જોઈએ. 5. વેલ્યુએશન જજમેન્ટ અને પ્રેક્ટિકલ સિનારીઓ. પ્રોફેશનલી એ એડવાઇઝેબલ છે કે તમે રીઝનેબલ એન્ડ નોલેજેબલ થર્ડ પાર્ટી ટેસ્ટ પાસ કરો. એગ્રેસિવ નેગોશિએશન તમારી વિશ્વસનીયતા ઘટાડે છે. સિનારીઓ: ઇન્ડિયન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જ્યારે રહેવાસીઓ અને ડેવલપર વચ્ચે વિવાદ હોય ત્યારે વેલ્યુઅરે જોઇન્ટ ડેલિબરેશન કરવી જોઈએ. સેલ્સ વેલોસિટી ડેટા શેર કરીને સમજાવો કે ઊંચું વેલ્યુએશન પ્રોજેક્ટને અનવાયેબલ બનાવી દેશે. સિનારીઓ: ગ્લોબલ લંડનમાં લીઝ રિન્યુઅલ વખતે હેડલાઇન રેન્ટ વિરુદ્ધ ઇફેક્ટિવ રેન્ટ એટલે કે ઇન્સેન્ટિવ બાદ કર્યા પછીનો તર્ક રજૂ કરવો એ જ એવિડન્સ બેઝડ નેગોશિએશન છે. 6. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. 1. ઇમોશનલ અટેચમેન્ટ ક્લાયન્ટના ગુસ્સે કે રડમસ ચહેરાથી પ્રભાવિત થઈ જવું. 2. પુઅર ડોક્યુમેન્ટેશન મીટિંગ્સની મિનિટ્સ ન રાખવી. 3. ઓડિટ ટ્રિગર જો ડ્રાફ્ટ અને ફાઇનલ રિપોર્ટ વચ્ચે મોટો તફાવત હોય પણ કોઈ નવો પુરાવો ન હોય. 4. મેન્ડેટરી એસ્કેલેશન જો નેગોશિએશન ધમકી કે લાંચના સ્તરે પહોંચે તો તરત જ કમ્પ્લાયન્સ ઓફિસરને જાણ કરવી. 7. કેસ સ્ટડી પાર્ટનરશિપ ડિઝોલ્યુશન. એક કંપનીના 2 ભાગીદારો છૂટા પડતા હતા. એકને ઓછી વેલ્યુ જોઈતી હતી અને બીજાને વધુ. વેલ્યુઅરે ઇન્ડિપેન્ડન્ટ ફેસિલિટેટરની ભૂમિકા ભજવી. તેણે બંનેના અઝમ્પશન્સને માર્કેટ ડેટા સાથે સરખાવ્યા અને અઝમ્પશન સેન્સિટિવિટી સમજાવી. અંતે બંને પક્ષો મધ્યબિંદુ પર સહમત થયા, કારણ કે પ્રોસેસ ટ્રાન્સપેરન્ટ હતી. અંતે નેગોશિએશનમાં નૈતિકતા એટલે ટ્રાન્સપેરન્સી. તમારી એક્સપર્ટાઇઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે વિવાદિત પક્ષોના મુદ્દાઓને સાંભળશો પણ નિર્ણય માત્ર ડેટાના આધારે લેશો. શું તમે ઈચ્છો છો કે હું તમારા આગામી હાઈ સ્ટેક કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન માટે નેગોશિએશન સ્ટ્રેટેજી વર્કશીટ તૈયાર કરી આપું?